નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। વડોદરામાં રંજનબેનને ઉમેદવાર જાહેર કરતા ભાજપમાં જે ભડકો છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યો છે અને નારાજગી સપાટી પર આવી ગઈ છે। ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ જ્યોતિબેન પંડ્યાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જ્યોતિબેન પંડ્યા વડોદરાના પૂર્વ મેયર પણ રહી ચૂક્યા છે। પાર્ટીએ 6 વર્ષ માટે તેમને તમામ પદ પરથી સસ્પેન્ડ કર્યા હોવાના સમાચાર થોડા જ કલાકો પહેલા સામે આવ્યા છે। પ્રમુખ સીઆર પાટીલે જ્યોતિબેનને સસ્પેન્ડ કરી દીધા છે। વડોદરામાં રંજનબેનને ટિકિટ મળતા જ્યોતિબેન નારાજ હતા અને તેમણે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી, પરંતુ પાર્ટી વિરુદ્ધ તેઓ બળાપો કાઢે તે પહેલા જ સીઆર પાટીલ દ્વારા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। પ્રદેશ અધ્યક્ષજીને કે ભાઈ આ વડોદરા શહેરનો વિકાસ સુરત જેવો કેમ નહીં, અમદાવાદ જેવો કેમ નહીં? અમારું જમીન મારું તો જમીન માનતું નથી વશિષ્ઠભાઈ। હું તમને બધાને પૂછું છું, તમે બધા વડોદરા વાસીઓ છો, આપણા બધાના કંઈક સારું થવા માટે જો મારે આહુતિ આપવાની હોય તો આઈ એમ ઓલ સેટ। મારા વડોદરા શહેરના લોકો વડોદરાના વિકાસ માટે જે કહેશે સર આંખો પર, બટ આઈ ડોન્ટ વોન્ટ ટુ રન વિથ સચ એ થિંગ કે આમાં કોઈ એવી અનિવાર્યતા આવી પડે છે। હું અપક્ષમાંથી નથી આવેલી, મારું તો ડીએનએ ભાજપનું છે ભાઈ। ભાજપ મને સસ્પેન્ડ કરે એમની વાત છે, પણ હું મારી આઈડિયોલોજી સાથે છું। મને વડોદરા શહેરના વિકાસની પડેલી છે અને મુખ્યમંત્રીશ્રીએ કહેવું પડે કે તમે વિકાસ ભૂખ્યા છો કે નહીં વડોદરા वाला। इट इज अ शर्म, हमारे लिए ये शर्म की बात है कि हम लोग सब मिलकर के वडोदरा की बात क्यों नहीं सोच सकते? किसी नॉन करप्ट कोई अच्छी बहन को, अच्छे भाई को पार्लियामेंट की टिकट क्यों नहीं दे सकते? બેન, તમે લોકસભાની ટિકિટના દાવેદાર હતા, તમે ટિકિટ ના મળવાને કારણે પાર્ટી નારાજ થઈને આ પગલું ભર્યું છે? તમને આ છેલ્લી અડધા કલાકની વાત કરું છું, ફરી એ જ કહેવાની છે? નહીં બેન, અમે તો સીધી વસ્તુ છે કે હું પોતે વડોદરાના વિકાસ થાય એ માટે ઈચ્છું છું। છેલ્લા 28 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની અદની કાર્યકર્તા છું। શહેરના મેયર તરીકે મેં કામ કર્યું છે અને હું ઈચ્છતી હતી કે 10 વર્ષ સુધી બેનનું કામ થયું છે અને હવે કંઈક નવી તક કોઈકને મળશે। હું પોતે જ ટિકિટ વાંચું ખાતી એવું નહોતું। હું તો કહું છું મારા શહેરમાંથી કોઈ બીજાનું પણ નામ જાહેર કરી શક્યા હોત, પરંતુ પાર્ટીને એવી તો કઈ અનિવાર્યતા છે કે આવડી મોટી કેડર બેઝ પાર્ટી જેમાં રોજ તમે સંગઠનના કાર્યકર્તા 24/7 દોડનારાને તૈયાર કરો છો, તો આ બધાને તૈયાર કરીને બિચારાઓને તમે હેરાન કરવા માંગો છો? નેતા તરીકે પ્રસ્થાપિત છે, યસ, પરંતુ આપની જે ફરિયાદ છે કે રંજનબેન વધતી ઉમેદવારી સામે છે કે ભારતીય જનતા પાર્ટીના નિર્ણય સામે? જો રાજનીતિમાં વસીતા એક જ વાત ના હોય, વડોદરા શહેરનો વિકાસ એ મારા માટે સર્વોપરી છે। આજની તારીખમાં મારું જમીર માનતું નથી કે આ બેન સાથે આ વડોદરા શહેરનો ફરી 5 વર્ષ વિકાસ થશે અને આ બેન સાથે ફરી મારા કાર્યકર્તાઓ સચવાઈ જશે। બધા અંદર ડરે પણ સામે જઈને બધા કહેતા બી આવે છે। તો આપને એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટીમાં અંદર વિપક્ષ છે એક નેતા? મારે એ બધું નથી કેવું, તમારે બધા શોધી કાઢવાનું છે। તમે લોકો ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ કરો, શોધો કે આ વડોદરા શહેરના વિકાસના નાણાં ક્યાં જતા રહે છે? સુરત વિકસિત થાય છે, અમદાવાદ વિકસિત થાય છે, where we are? ચલો, આગમી સભામાં એવું કહી શકાય કે બેન અન્ય પાર્ટીના ઉમેદવાર હોઈ શકે છે? વેલ, આજે મારી આટલી જ વાત છે। નહીં પણ જ્યોતિબેનને કે આખરે કેટલો બળાપો તેમની અંદર છે ભારતીય જનતા પાર્ટીને લઈ, અને જ્યારે વધુ એક વખત રંજનબેનની પસંદગી લોકસભા ચૂંટણી માટે કરવામાં આવી છે ત્યારે જ્યોતિબેન પંડ્યાએ ખુલ્લેઆમ પોતાની નારાજગી વ્યક્ત કરી છે। સાથે વડોદરામાં ભ્રષ્ટાચાર થઈ રહી હોવાની વાત પણ તેઓ તરફથી કરવામાં આવી છે। સાથે જ વધુ એક વખત જ્યારે રંજનબેનને તક આપવામાં આવી છે ત્યારે હાઈકમાન્ડની પસંદગી પર પણ સવાલ ઉઠાવવાવાળા જ્યોતિબેન પટેલ છે। જ્યારે કહી શકાય કે તેઓએ આ પ્રકારનું નિવેદન આપ્યું છે, તેની સાથે સાથે તેઓએ એમ પણ કહ્યું હતું કે હું અપક્ષમાંથી ચૂંટણી નથી લડવાની, મારું જે ડીએનએ છે એ ભારતીય જનતા પાર્ટીનું છે। પરંતુ અત્યારે હાલ અંદરખાની ચર્ચાઓ પણ જોવા મળી રહી છે કે આવનારા સમયમાં જ્યોતિબેન અપક્ષ અથવા તો કોંગ્રેસમાંથી ચૂંટણી લડી શકે છે।